નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સરકારી બેંક દ્વારા જે છે એ વર્ષની સૌથી મોટી ભરતી જે છે એ થવા જઈ રહી છે। આની અંદર 50,000 કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે। તો આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, જે તમામ મિત્રો જે છે એ ગવર્મેન્ટ જોબ લેવા માંગતા હોય, સરકારી બેંકની અંદર જોબ લેવા માંગતા હોય, એમના માટે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જે છે તે કહી શકાય। અને આની અંદર પોઝિશન પણ જે છે એ સ્પેશિયલ ઓફિસર, પીઓ અને ક્લાર્કની રહેવાની છે। તો આની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી આવી તમામ માહિતી જે છે તે સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તમને મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સરકારી બેંકોમાં નોકરી મેળવવાની સૌથી મોટી તક જે છે આવી ચૂકી છે। સરકારી બેંકોમાં 50,000 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે। તમામ મોટી સરકારી બેંકોમાં જે છે આ નોકરી મળવાપાત્ર રહે છે। સોશિયલ ઓફિસર, પીઓ, ક્લાર્ક એવી પોઝિશન ઉપર જે છે એ ભરતી થવા જઈ રહી છે। એસબીઆઈની અંદર 21,000 જગ્યાઓ માટે ભરતી, પીએનબી બેંક છે એની અંદર 5,500 અને બીઓઆઈ ની અંદર 4,000 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે। હવે આપણે એની ડિટેલમાં ઇન્ફોર્મેશન જે છે તે લઈએ। તો સરકારી બેંકો ચાલુ નાણાં વર્ષમાં 50,000 જેટલી ભરતી કરવાની છે। જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈમાં સ્પેશિયલ ઓફિસર સહિત 20,000 ભરતી કરાશે। તો 20,000 સંખ્યા બહુ મોટી કહી શકાય, કે આટલી બધી ભરતીમાં ચાન્સીસ જે છે એ બહુ બધા વિદ્યાર્થી મિત્રોના બહુ વધારે રહે છે। તો ચોક્કસપણે અંદર અપ્લાય કરવાનું ભૂલતા નહીં। વધી રહેલા કામકાજની જરૂરિયાતો અને વિસ્તરણને પહોંચી વળવા જાહેર ક્ષેત્રની બેંકો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 50,000 જેટલી ભરતીઓ કરશે। તે પૈકી 21,000 આસપાસ ભરતીઓ ઓફિસર કક્ષાની હશે, જ્યારે બાકીની ભરતીઓ વિવિધ સરકારી બેંકોમાં ક્લાર્ક સહિતની જુદી જુદી પોસ્ટ માટે હશે। તો 21,000 આસપાસ તો ખાલી જે છે એ ઓફિસર કક્ષાની ભરતી થવા જઈ રહી છે, અને બાકીની જે છે એ ક્લાર્ક અને પીઓ જેવી પોઝિશન ઉપર જે છે ભરતી થવા જઈ રહી છે। 12 સરકારી બેંકો પૈકી સૌથી મોટી બેંક એટલે કે એસબીઆઈ જે છે એ ચાલુ નાણાં વર્ષમાં સ્પેશિયલાઇઝ્ડ ઓફિસર સહિત 20,000 જેટલી ભરતી કરશે, જે પૈકી દેશભરમાં એસબીઆઈની વિવિધ શાખાઓમાં કસ્ટમર એક્સપિરિયન્સ બહેતર બનાવવા માટે 505 પ્રોબેશનરી ઓફિસર અને 13,455 જુનિયર એસોસિએટની ભરતી થઈ પણ ચૂકી છે। આટલી તો ભરતી થઈ ચૂકી છે, અને હવે બીજી પણ ભરતી જે છે થવા જઈ રહી છે। માર્ચ 2025ની સ્થિતિએ એસબીઆઈની ટોટલ સ્ટાફ સ્ટ્રેન્થ જે છે એ 2,36,226 છે। એસબીઆઈમાં કુલ ટાઈમ કર્મચારી દીઠ એવરેજ હાયરિંગ કોસ્ટ જે છે એ છે 40,440.59 હતી। દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક પીએનબી ચાલુ નાણાં વર્ષમાં 5,500 જેટલી, જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 4,000 કર્મચારીઓની ભરતી કરાશે। તો ટોટલ 50,000 ભરતી જે છે થવા જઈ રહી છે। અને તમે આ બધી જ માહિતી એમની ઓફિશિયલ વેબસાઇટ છે એસબીઆઈ કરિયર, પીએનબી કરિયર, બીઓઆઈ કરિયર, આવી રીતે સર્ચ કરી અને ત્યાં ઓફિશિયલ નોટિફિકેશન જે આપવામાં આવ્યું હોય એ ચેક કરી શકો છો। અને તમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખો, જેથી આવી તમામ ઇન્ફોર્મેશન જે છે તમને એક્ઝેક્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। એમની ટેસ્ટ કઈ રીતે રહેશે, એમની કેટલી સેલરી આપશે, એની જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે તો સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। તો આના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી ફ્યુચરની અંદર તમને જ્યારે પણ આ ભરતી આવે અને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે, તમારે કઈ રીતે અપ્લાય કરવું, કેટલી ફી પે કરવાની થશે, ત્યારબાદ તમને કઈ કઈ જગ્યાએ કેટલી અવેલેબલ છે સીટ્સ, ત્યારબાદ જે છે કે તમારી પ્રોસેસ શું રહેશે, તમારી ટેસ્ટ કઈ રીતે આપવાની રહેશે, એ બધી જ માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।